તાપી જિલ્લામાં મામલેદાર કચેરીએ આધાર કાર્ડ અપડેટ કરાવવા આવતા લોકો સવારથી જ લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ત્યારે જવાબદાર કોને ઠરાવવા તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। તાપી જિલ્લામાં જે લોકો મજૂરી કામ કરતા હોય છે અને ઘણા ખરા એવા વ્યક્તિઓ પણ હોય છે કે જેઓ એક દિવસ મજૂરી કામ કરવા ન જાય તો તેમને સાંજે ભોજન પણ મળતું નથી। ત્યારે આ પ્રકારની ગરીબ પ્રજાએ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે જવું હોય તો તેમનો આખો દિવસ બગડતો હોય છે। ત્યારે અહીં વાત કરીએ તો સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવતા લોકો સવારે 6 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। જો કે મામલેદાર કચેરીએ આધાર કાર્ડ અપડેટ કરનારનો સમય તો સવારે 10 વાગ્યાનો હોય છે, પરંતુ લોકો દૂર દૂરથી આવતા હોય જેથી તેઓ વહેલી સવારથી જ કે રાત્રિના સમયથી જ આધાર કાર્ડ અપડેટની લાઇનમાં ઊભા રહી જતા હોય છે। ઘણી વખત તો ખાધા પીધા વગર જ મામલેદાર કચેરીએ લોકો આધાર કાર્ડ અપડેટ કરવા માટે ઊભા રહેતા હોય છે। આ સ્થિતિ માત્ર સોનગઢ તાલુકાની જ નહીં પરંતુ સમગ્ર તાપી જિલ્લાની છે। સમગ્ર તાપી જિલ્લાની મામલેદાર કચેરીઓમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે। ગરીબ આદિવાસી પ્રજા સવારના વહેલા કચેરીએ આવી જતા હોય છે અને લાઇનમાં ઊભા રહી જતા હોય છે। ત્યારે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સરકાર માન્ય બેંકના સ્થળો પર પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે। ત્યારે આ સમગ્ર મામલામાં ઘણી વખત નાના બાળકો પણ સવારથી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આવતા હોય છે, જેના કારણે તેમનો અભ્યાસ પણ બગડતો હોય છે। જો કે તાપી જિલ્લામાં વહીવટી તંત્રનો પન્નો ટૂંકો પડતો હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે જિલ્લાના તાલુકાના મુખ્ય મથકોમાં જ આધાર કાર્ડ અપડેટ થતા હોવાથી આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। ત્યારે સરકાર માન્ય બેંકમાં પણ આધાર કાર્ડ અપડેટનું સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। આ છોકરા તું કયા ગામથી આવ્યો? હીરાવાડીથી। એના માટે આવ્યો આધાર કાર્ડ અપડેટ કરવા? કેટલા વાગે આવ્યો? 6 વાગે સવારના। હા, જો મિત્રો અહીંયા બધા જ આ લાઈનમાં ઊભા છે અને આ લોકો બધા જ આધાર કાર્ડ માટે અહીંયા કોઈક તો રાતના કાં તો આજે સવારે 6 વાગ્યાના આટલા બધા અહીંયા લાઈનમાં ઊભા છે અને આધાર કાર્ડ કાઢવાવાળા એના ટાઈમે જ આવે છે 10 વાગે। તો મામલતદારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે સ્ટેટ બેંક, બરોડા બેંક, અન્ય કોઈ જગ્યા પર પણ ચાલુ કરો તો આ લોકોને ખૂબ આપણે સારું પડે। અને આટલા દૂર દૂરથી સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામોમાંથી આ લોકો બધા આવે છે, તો આટલી મામલતદારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે અન્ય કોઈ જગ્યાએ પણ આધાર કાર્ડ અપડેટ કરવાનું ચાલુ કરો।